હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી દાલવડા બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે દાલવડા બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ તમારા દાલવડા બનીને તૈયાર થશે। તો ચલો એકદમ ટેસ્ટી દાલવડા બનાવવાનું શરૂ કરીએ। તો દાલવડા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા પહેલેથી જ એક મોટી વાટકી જેટલી ચણાની દાળને ઓવરનાઇટ પલાળીને રાખી હતી, એટલે કે રાતભર આપણે ચણાની દાળને પલાળીને રાખી હતી। અને તમે જોઈ શકો છો ચણાની દાળ એકદમ સરસ આપણી અહીંયા પલળી ગઈ છે। તો આ રીતની તમારી ચણાની દાળ પલળવી જોઈએ। તો ચણાની દાળને પલાળ્યા પછી હવે દાલવડા બનાવવા માટે ચણાની દાળને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। તો ચણાની દાળને આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધી છે। તો હવે આપણે મિક્સર જારની અંદર છોડા વગરની મગની દાળ ઉમેરીશું। તો છોડા વગરની મગની દાળને પણ મેં અહીંયા ઓવરનાઇટ પલાળીને રાખી હતી અને એકદમ સરસ આપણી અહીંયા દાળ પલળી ગઈ છે। તો આ રીતે તમે દાલવડા બનાવવા માટે ચણાની દાળ સાથે મગની દાળને મિક્સ કરશો તો તમારા દાલવડા એકદમ ટેસ્ટી અને સોફ્ટ બનીને તૈયાર થશે। તો હવે આપણે છોડા વગરની મગની દાળને ચણાની દાળ સાથે મિક્સ કરી લઈશું। તો દાલવડા બનાવવા માટે તમારે અહીંયા વધારે મગની દાળનો ઉપયોગ નથી કરવાનો। અહીંયા મેં 2 ચમચી જેટલી જ મગની દાળનો ઉપયોગ કર્યો છે। તો મગની દાળને મિક્સર જારની અંદર ઉમેરી લીધા પછી હવે આપણે મિક્સર જારની અંદર 2 કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું। મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। સાથે જ મિક્સર જારની અંદર કટ કરેલું આદું ઉમેરીશું। મેં અહીંયા 1.5 ઇંચ જેટલું આદું લીધું છે। તો હવે આપણે મિક્સર જારની અંદર 8 થી 10 લસણની કળી ઉમેરીશું। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। સાથે જ થોડું મિક્સર જારની અંદર પાણી ઉમેરીશું। તો બધું જ આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધું છે। તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને પીસી લઈશું। તો બધું જ આપણે પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો બધું જ અહીંયા પીસાઈ ગયું છે। તો આ રીતનું તમારે દાલવડા બનાવવા માટે પીસવાનું છે, એકદમ પ્લેન તમારે નથી પીસવાનું। તો હવે આપણે બધું જ પીસેલું એક બાઉલની અંદર કાઢી લઈશું। તો પીસીને આપણે અહીંયા બધું જ એક બાઉલની અંદર કાઢી લીધું છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલું બેસન ઉમેરીશું। સાથે ઝીણી સમારેલી એક મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરીશું। ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। સાથે જ દાલવડાને ટેસ્ટી બનાવવા માટે એક મોટા લીંબુનો રસ ઉમેરીશું। 1 ચમચી ખાંડ ઉમેરીશું। નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। 2 ચપટી હળદર ઉમેરીશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું જ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને દાલવડાનું ખીરું બનીને તૈયાર છે। તો આ રીતનું તમારે દાલવડાનું ખીરું બનાવવાનું છે। તો જો તમને અહીંયા દાલવડાનું ખીરું ઢીલું લાગતું હોય તો તમે અહીંયા બેસન ઉમેરી શકો છો। તો દાલવડાનું ખીરું બનીને તૈયાર છે। તો હવે આપણે દાલવડા બનાવીશું। તો દાલવડા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા પહેલેથી જ કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે દાલવડા બનાવીશું। તો આ રીતે તમારે દાલવડાના ખીરાને લઈને દાલવડા બનાવી લેવાના છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર જ તમારે દાલવડા બનાવવાના છે। તો આપણે અહીંયા દાલવડાના ખીરાની અંદર ઈનો કે સોડાનો ઉપયોગ નથી કર્યો, તો પણ તમારા દાલવડા એકદમ બહાર જેવા ટેસ્ટી અને સોફ્ટ બનીને તૈયાર થશે। તો જેટલા દાલવડા તમારા તેલની અંદર સમાય એટલા તમારા દાલવડાને લઈ લેવાના છે। તો હવે આપણે દાલવડાને ગેસની મીડિયમ ફ્લેમ પર તળાવવા દઈશું। તો હવે આપણે દાલવડાને બીજી બાજુ પલટાવી લઈશું। તમે જોઈ શકો છો એક બાજુ દાલવડાનો એકદમ સરસ અહીંયા કલર આવી ગયો છે। તો આ રીતનો કલર આવે એટલે તમારે દાલવડાને બીજી બાજુ પલટાવી લેવાના છે। તો બધા દાલવડાને આપણે અહીંયા બીજી બાજુ પલટાવી લીધા છે। તો એ જ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર દાલવડાને બીજી બાજુ પણ તળાવવા દઈશું। તો દાલવડાને પલટાવ્યા પછી બીજી બાજુ પણ આપણા દાલવડા એકદમ સરસ અહીંયા તળાઈ ગયા છે। તો આ રીતે તમારે દાલવડાને બંને બાજુ ફેરવતા જઈને દાલવડાને તળી લેવાના છે। તમે જોઈ શકો છો બંને બાજુ એકદમ સરસ આપણા દાલવડા અહીંયા તળાઈ ગયા છે અને એકદમ બહાર જેવા જ દાલવડા બનીને આપણા તૈયાર થયા છે। તો આ જ રીતે આપણે બધા જ દાલવડાને તળી લઈશું। તો બહાર જેવા એકદમ ટેસ્ટી દાલવડા બનીને આપણા તૈયાર છે ને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધા છે। તો આ દાલવડાને તમે ચા સાથે, સોસ સાથે અને દહીં સાથે પણ ખાઈ શકો છો અને તમે જોઈ શકો છો દાલવડા એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે। તો બહાર જેવા ટેસ્ટી દાલવડા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।